2025 થી જ પાકિસ્તાનના અલગ અલગ રાજનેતાઓ નિવેદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ અબ્રાહમ એકોર્ડને સ્વીકારશે નહીં. તેઓ સતત જાહેરાત કરી રહ્યા છે કે તેમને ઇઝરાયલ કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. જો કે આસિમ મુનીર જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે તેમના પોતાના ઘરમાં જ આગ લાગેલી હતી અને જે બલુચિસ્તાનથી તેઓ પાકિસ્તાનની તિજોરી ભરવાના પ્રયાસમાં હતા ત્યાંથી રોકાણકારો પોતાના બેગ પેક કરીને ભાગી રહ્યા હતા. બલુચ લિબરેશન આર્મી સતત બલુચિસ્તાનના કેટલાય શહેરો પર એકસાથે હુમલા કરી રહી છે. મુનીર જે ખનીજો અને પોર્ટ્સની વાતો કરીને વિદેશી તાકાતોને આકર્ષવામાં લાગ્યા હતા તેઓ પોતાના જ ઘરના મહત્વના સંસાધનોને બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. બલુચ લિબરેશન આર્મી સતત રેલ નેટવર્કથી લઈને ખાણો એનર્જી સેન્ટર્સ સાથે પાકિસ્તાની આર્મીને નિશાન બનાવી રહી છે. મુનીરે વિદેશી રોકાણને બલુચિસ્તાનના પહાડોમાં સોનું, તાંબુ અને કિંમતી ખનીજો બતાવીને આમંત્રિત કર્યા. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ બનાવી આર્મીની સુરક્ષા ઓફર કરી, પરંતુ જાન્યુઆરી 2026માં BLA હાઈ સિક્યુરિટી જેલો અને પોલીસ સ્ટેશનો પર હુમલો કરી દીધો. એટલું જ નહીં, સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ મુજબ જાન્યુઆરી 2026ના અંતમાં સેંકડો BLA લડવૈયાઓએ બલુચિસ્તાનના કેટલાય શહેરોમાં હુમલા કર્યા, જેમાં 22 સુરક્ષાકર્મીઓ સહિત 58 લોકો માર્યા ગયા. વિદેશી કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો. કેનેડાની માઇનિંગ કંપની બેરિક ગોલ્ડે પોતાનું કામ સમેટવાનું શરૂ કરી દીધું. CSISના અહેવાલ મુજબ દુકી વિસ્તારની કોલસાની ખાણો પર થયેલા હુમલામાં 21 મજૂરો માર્યા ગયા અને 10 લોકોનું અપહરણ કરવામાં આવ્યું. 40% ખાણો બંધ થઈ ગઈ. માર્ચ 2026માં સુઈ ગેસ ફિલ્ડથી કરાચી જતી સૌથી મોટી ગેસ પાઇપલાઇનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી, જેના કારણે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગેસની ભારે કટોકટી ઊભી થઈ ગઈ. એટલું જ નહીં, જે જનરલે પોતાને ઇમ્યુનિટી આપી દીધી છે, જેઓ પોતે પાકિસ્તાનની બે સૌથી મોટી ઇન્ટેલિજન્સ એજન્સીઓના ચીફ રહી ચૂક્યા છે, તેમનું આખું ગુપ્તચર તંત્ર ધરાયું રહી ગયું. એક પછી એક પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપવામાં આવ્યો અથવા તો રહસ્યમય સંજોગોમાં મુનીરના આતંકી નેટવર્કના કમાન્ડરો માર્યા ગયા કે તેમનું મોત નીપજ્યું. 30 એપ્રિલ 2026 લશ્કરે તૈયબાનો ટેરર કમાન્ડર અબુ સખર મકસૂદ અહમદ કરાચીમાં મર્યો. 29 એપ્રિલ 2026 જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર સલમાન અઝહર બહાવલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં એક અકસ્માતમાં માર્યો ગયો. 16 એપ્રિલ 2026 લાહોરમાં લશ્કરી તૈયબાના ચીફ હાફિઝ સઈદના રાઇટ હેન્ડ ગણાતા ટેરર કમાન્ડર આમીન હમઝાને સરેઆમ ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો. 30 માર્ચ 2026 બહાવલપુરમાં જૈશ હેડક્વાર્ટરમાં જૈશના આકા મસૂદ અઝહરનો ભાઈ મોહમ્મદ તાહિર અનવર અકાળે માર્યો ગયો. 16 માર્ચ 2026 લશ્કરી તૈયબાના કમાન્ડર અને હાફિઝ સઈદના નજીકના અબુ કતાલ સિંધીને POKના જેલમ જિલ્લામાં ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો. અફઘાનિસ્તાનમાં બેઠેલી તહરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP પાકિસ્તાનની અંદર મોતનો ખેલ ખેલી રહી છે. કાર્નેગી એન્ડોટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના અહેવાલ મુજબ વર્ષ 2025 પાકિસ્તાન માટે છેલ્લા એક દાયકાનું સૌથી લોહિયાળ વર્ષ સાબિત થયું. આ દરમિયાન પાકિસ્તાની સેના અને પોલીસે એટલા જવાનો ગુમાવ્યા જેટલા તેમણે કેટલાય વર્ષોમાં ભેગા થઈને પણ નહોતા ગુમાવ્યા. ખૈબર પખ્તૂનખ્વા પ્રદેશમાં TTPના લડવૈયાઓ એટલા બેફામ બની ગયા કે તેમણે પોલીસ અને આર્મીના કેમ્પ પર સીધા અને મોટા હુમલા કરવાનું શરૂ કરી દીધું. 9 મે 2026ના રોજ બન્નુમાં એક પાકિસ્તાની ચેકપોસ્ટ પર એક ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ થયો, જેમાં ઓછામાં ઓછા 21 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા. કહેવાનો મતલબ એ છે કે મુનીરની ફૌજ આતંકીઓને રોકવાને બદલે માત્ર પોતાના જવાનોની લાશો ગણવામાં વ્યસ્ત છે
અને મોની ટ્રમ્પની વાહવાહીથી ખુશ છે અને તેમની જાળમાં હસતા હસતા પોતે ફસાતા જઈ રહ્યા છે।